સુરતના સરદાર પટેલ વિદ્યાલયના બાળકોએ ધોરણ 12ના પરિણામમાં ડંકો વગાડ્યો છે। સુરતમાં આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું શાનદાર પરિણામ રહ્યું છે। ધોરણ 12 સાયન્સના પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સરદાર પટેલ વિદ્યાભવનના 58માંથી 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ પ્રસંગે જગદીશભાઈ કસવાલાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ખૂબ અભિનંદન છે કે જેમની મહેનતનું આજે પરિણામ આવ્યું છે। આ સાથે તેમણે કહ્યું કે જેમનું પણ પરિણામ ઓછું આવ્યું છે તેમને હતાશ થવાની જરૂર નથી। જિંદગીની સફર ખૂબ મોટી છે। આ એક પરીક્ષા તમારું અંતિમ પરીક્ષા નથી। સરદાર પટેલ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત અને લગનથી તમામ તૈયારીઓ કરાવવામાં આવે છે। મારું નામ જગદીશભાઈ કસવાલા છે। હું સરદાર પટેલ વિદ્યાભવનમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું। વિદ્યાર્થીમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે 12મું ધોરણ એટલે વિદ્યાર્થીઓને સેકન્ડ વળાંક। 10મા ધોરણ પછી 12મા ધોરણના રિઝલ્ટમાં બહુ ઉત્સાહી વિદ્યાર્થીઓ છે। અમારા સ્કૂલમાંથી ટોટલ 58 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા। એમાંથી A1 વિદ્યાર્થીઓ 12 આવ્યા છે અને A2 વિદ્યાર્થીઓ 19 આવ્યા છે। એટલે A1 વિદ્યાર્થીઓમાં દર 4 વિદ્યાર્થીએ અમારી શાળામાં એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે। એમાં અમારી શાળાના ટ્રસ્ટીઓનું આખું ફ્રેમિંગ, આચાર્ય અને એડમિન આખું એનું મેનેજમેન્ટ અને વિદ્યાર્થીની મહેનત, વિદ્યાર્થીની સાથે સાથે વાલી પણ એની સાથે પુષ્કળ મહેનત કરતા હતા, એટલે અમે આ પરિણામ લાવી શક્યા છીએ। મારું નામ વર્ષાબેન વિનયભાઈ સભાડિયા છે। મારી દીકરીને A1 આવ્યો છે અને મને બહુ આનંદ થાય છે કે મારા પ્રિન્સિપાલ મેડમ મયુરીબેન છે ને, એનો પણ મને બહુ સપોર્ટ રહ્યો છે અને બાબુભાઈ રાદડિયા સાહેબ છે, એનો પણ મને બહુ સપોર્ટ રહ્યો છે અને એ મારા શિક્ષક હતા। અને ત્યાર પછી મેં મારા દીકરા અને દીકરીને અહીંયા સ્કૂલમાં બેસાડ્યા અને આજે સરદાર પટેલ વિદ્યાભવનમાં ભણે છે અને મારા દીકરાનું રિઝલ્ટ પણ બહુ સરસ આવેલું હતું અને અત્યારે મારી દીકરીનો A1 ગ્રેડ આવેલો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।